હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, છતાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કોઈ આગોતરું આયોજન કરવામાં ન આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં શહેરના ડી કેબિન વિસ્તારમાં 3 મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું, જેનો નિકાલ કર્યા વગર જ આ અંડરપાસ ચાલુ કરી દેવામાં આવ્યો હતો, જેથી લોકોએ પોતાના જીવના જોખમે વાહનો લઈને ત્યાંથી પસાર થવું પડ્યું હતું. નાના ચિલોડા ખાતે આવેલ કૈલાસ રિજોર્ટ્સમાં રહેતા હરેશ મૂલચંદાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં સૂરજ ઉર્ફે બાબા અને આકાશ અમરાઈવાડી વિરુદ્ધ ચીટિંગ તેમજ લોરેન્સ બિશ્નોના નામે ધમકી અને ખંડણીની ફરિયાદ કરી છે, જેમાં દુકાન ખરીદ્યા બાદ હરેશ મૂલચંદાણીને ખબર પડી હતી કે આ બિલ્ડિંગ સરકારી જમીન પર બનાવેલું છે, જેથી હરેશે પોતાના પૈસા પરત માંગતા આરોપીઓએ લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી તેમની પાસેથી 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ત્યારે આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ વર્ષે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે, જે ગત વર્ષ કરતાં 0.52% વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે. આ વર્ષે ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, ત્યારે આ વર્ષે 89.29% સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બનાસકાંઠા બન્યો છે, જ્યારે 72.55% સાથે ઓછું પરિણામ ખેડા જિલ્લાનું આવ્યું છે. સાથે જ આ વર્ષે 1574 સ્કૂલોમાં 100% પરિણામ આવ્યું છે.